શહેર અને જિલ્લામાં હાલ કોરોના સંક્રમણ કાબૂમાં આવી ગયું છે। ત્યારે રવિવારે માત્ર 2 જ પોઝિટિવ કેસ નોંધાયા હતા તો કોરોનાથી એક પણ મોત નીપજ્યું ન હતું। જ્યારે કોરોનાને માત આપી 6 દર્દી ઘરે પહોંચ્યા હતા। સુરત શહેર અને જિલ્લામાં હાલ કોરોના કંટ્રોલમાં છે। ત્યારે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ રવિવારે સુરત શહેરમાં માત્ર 2 જ્યારે જિલ્લામાં એક પણ કેસ ન આવતા કુલ 2 પોઝિટિવ કેસ નોંધવા પામ્યા છે। જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક 1,43,403 થયો છે। તો કોરોનાથી સુરત જિલ્લામાં એકનું પણ મોત ન થતાં કુલ મૃત્યુઆંક 2114 છે। સુરત શહેરમાંથી 4 અને જિલ્લામાંથી 2 મળી કુલ 6 દર્દી કોરોના માત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા હતા। જેને પગલે કોરોનાના માત આપનાર દર્દીઓની સંખ્યા 1,41,318 થવા પામી છે। શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 61 છે। જેમાં સુરત સિટીમાં 1,11,400 કોરોના પોઝિટિવ કેસમાં 629ના મોત થવા પામે છે। જ્યારે સુરત જિલ્લામાં કુલ 32,093 કોરોના પોઝિટિવ કેસમાં 485ના મોત થયા છે। સુરત શહેરમાંથી 1,09,720 અને સુરત જિલ્લામાં 31,598 દર્દી કોરોના માત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા છે। અઝર કુરેશી, TN5 ન્યૂઝ।